હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું મીરા, આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હું તમારા માટે આજે લઈને આવી છું કેરીના ગોટલા અને મુખવાસની રેસીપી, જે ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો, અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો બનાવી લઈએ ફટાફટ ગોટલીનો મુખવાસ. ગોટલીનો મુખવાસ બનાવવા માટે અહીંયા કેરીનો રસ કાઢેલી ગોટલી અહીંયા 10 થી 12 લીધેલી છે. આપણે બાફવા માટે પ્રેશર કુકર લઈશું. તેમાં આપણે આ ગોટલી એડ કરીશું અને આ ગોટલીમાં આપણે પાણી એડ કરીશું બાફવા માટે. અહીંયા 1 લીટર મેં પાણી લીધેલું છે. ગોટલીથી થોડું ઉપર પાણી આપણે એડ કરવાનું છે. જો તમે ગોટલી નાખી દેતા હોય કેરીનો રસ કાઢીને તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. ખૂબ જ સરસ મજાની આપણી ગોટલીનો મુખવાસ તૈયાર થાય છે. તો આપણું આટલું પાણી એડ કરવાનું છે. 1 લીટર જેટલું મેં અહીંયા પાણી એડ કરેલું છે. તો આને હવે પ્રેશર કુકરને ઢાંકીને આપણે 10 થી 11 વિસલ એટલે કે સીટી કરી લેવાની છે. તો આને 10 થી 11 સીટી કરી લઈશું. અહીંયા જોઈ શકો છો 10 થી 11 સીટી થઈ ગઈ છે. તો આપણી ગોટલી બફાઈ ગઈ છે. હવે આનું આપણે પાણી કાઢી લઈશું. તો જોઈ શકો છો અહીંયા પાણી કાઢી લીધેલું છે. હવે આને આપણે ઠરવા માટે થોડી વાર મૂકી દઈશું. તો અહીંયા આપણી ગોટલી ઠરીને તૈયાર છે. તો હવે આપણે આવું પાટિયું અથવા તમે ગમે તે વસ્તુ લઈ શકો. એની ઉપર આપણે ગોટલી લેવાની છે અને ઉપરના ભાગ પર આ રીતે દસ્તો મારવાનો છે. તો ધીમે ધીમે મારવાનો છે, વધારે નથી મારવાનો. જોરથી મારશો તો આપણે અંદરનું ગોટલું હોય છે તે તૂટી જાય છે. તો આ રીતે બંને બાજુ મારવાનું અને આ રીતે આપણે ગોટલી જોઈ શકો છો સરસ રીતે એકદમ સહેલાઈથી આ રીતે નીકળી જાય છે ગોટલું અંદરનું. તો આ રીતે આપણે ગોટલું કાઢી લઈશું અને આની ઉપરની જે છાલ છે કાળી, તે પણ આપણે આની જેટલી નીકળે તેની કાઢી લેવાની છે. આ રીતે આપણે કાઢી લઈશું. તો આમાં આપણા હાથ કાળા થઈ જાય છે. તમારી પાસે મોજા હોય તો તમે મોજા પહેરી શકો છો, સોક્સ પહેરી શકો છો. તો આ રીતે આપણે બધી જ ગોટલીમાંથી ગોટલા કાઢી લીધેલા છે, તમે જોઈ શકો છો. તો હવે આની આપણે સ્લાઈડ બનાવવાની છે. તો આની સ્લાઈડ બનાવવા માટે અહીંયા એક થાળી લીધેલી છે અને આને તમે જે આપણે છરી આવે છે તેના મદદથી પણ કરી શકો છો સ્લાઈડ. અને હું અહીંયા આપણે જે બટેકા પાડવાનું વેફરનું મશીન આવે છે, પતલી સ્લાઈડ થાય છે એક સરખી, તેના માટે હું અહીંયા એ મશીન લઈ રહી છું. તો આ રીતે આપણે આની સ્લાઈડ કરવાની છે. તમે આની જગ્યાએ ચપ્પુથી પણ કરી શકો છો, પણ ચપ્પુથી આપણી સ્લાઈડ જાડી થાય છે. આપણે સ્લાઈડ પતલી કરવાની છે જેથી સરસ મજાનો આપણો ક્રિસ્પી અને કુરકુરો મુખવાસ તૈયાર થાય. તો આ રીતે પતલી સાઈઝ આપણે બધા જ મુખવાસની કરી નાખવાની છે ગોટલીની. તો ગોટલીની આપણે સ્લાઈડ કરી નાખેલી છે, તમે જોઈ શકો છો. અને હવે આને સૂકવવા માટે આપણે કોટનનું કપડું અથવા તમે આ રીતે થાળી લઈને તેમાં આપણે અલગ અલગ આ રીતે મૂકી દેવાની છે. ગોટલીની જે સ્લાઈડ બનાવેલી છે તે આ રીતે મૂકીને આપણે સૂકવવાની છે. તો આ રીતે અલગ અલગ કરીને તમે કોટનના કપડામાં અથવા થાળીમાં કે ગમે તે મોટા વાસણમાં આ રીતે ગોઠવીને તમે આને સૂકવી દેવાની છે આપણે. તો આ રીતે આપણે અલગ અલગ ગોટલીની સ્લાઈડને કરીને આપણે સૂકવી દઈશું. અને આ ગોટલીને આપણે 10 થી 12 કલાક એટલે કે તમે દિવસે બનાવતા હોય તો આખો દિવસ તમે તડકામાં સૂકવી શકો છો. તો રાતે સુકાઈને તૈયાર થઈ જાય છે. અને રાતે કરો છો તો તમારે આખી રાત પંખા નીચે અને સવારથી બપોર સુધી આપણે તડકામાં મૂકવાનું છે, જેથી આપણી ગોટલી સરસ મજાની જે આ સ્લાઈડ છે ગોટલીની તે સુકાઈને તૈયાર થાય. તો જોઈ શકો છો આ રીતે પાથરાઈ ગઈ છે. હવે આપણે સૂકવવા મૂકી દઈએ. તો અહીંયા મેં આખો દિવસ તડકામાં સૂકવી લીધેલી છે. તમે જોઈ શકો છો સરસ મજાની કડકડી આપણી ગોટલીની જે સ્લાઈડ છે તે તૈયાર થઈ ગઈ છે. હું તમને બતાવું છું સરસ મજાની એક જ વારમાં આપણા કટકા સરસ મજાના જોઈ શકો છો ક્રિસ્પી થઈ ગયા છે. તો સુકાઈ ગઈ છે. હવે આને તમે સ્ટોર કરીને મૂકી શકો છો. જ્યારે મુખવાસ કરવું હોય ત્યારે તમે યુઝ કરી શકો છો. તો આનો આપણે મુખવાસ કરીએ. તો મુખવાસ કરવા માટે અહીંયા એક આપણે તવો લેવાનો છે, જે જાડો આવે છે તે જ લેવાનો છે. આને આપણે ગેસની ફ્લેમને ધીમી શરૂ કરવાની છે. ગરમ થાય તેમાં
2 ચમચી ઘી એડ કરવાનું છે। આમાં આપણે તેલનો ઉપયોગ નથી કરવાનો, ઘીનો જ ઉપયોગ કરવાનો છે। 2 ચમચી જ ઘી એડ કરવાનું છે, વધારે નથી કરવાનું। ગરમ થાય એટલે આપણે જે ગોઠલીની સ્લાઇડ છે તે એડ કરી દઈશું અને આને ચમચા અથવા તાવીથાના મદદથી આને હલાવતા જ રહીશું। 2 થી 5 મિનિટમાં આપણી ગોઠલીનો જે મુખવાસ છે તે તૈયાર થઈ જશે। તો આ રીતના હલાવતા રહીશું, બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। બ્રાઉન કલર ઉપર થાય થોડો એટલે આપણો ગોઠલીનો મુખવાસ તૈયાર થઈ જાય છે। તો જોઈ શકો છો સરસ મજાનો આપણો બ્રાઉન કલરનો મુખવાસ થઈ ગયો છે। જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે। તો આ રીતે થોડી વાર હલાવતા જ રહીશું આપણે। ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને આમાં હવે થોડું આપણે સંચળ પાવડર એડ કરવાનો છે। સ્વાદ અનુસાર તમે ઓછું વધુ એડ કરી શકો છો। તો અહીંયા હું 1 ચમચી એડ કરું છું અને આ રીતે આપણે તાવીથાની મદદથી હલાવી લઈશું। તો આપણો મુખવાસ ગોટલીનો તૈયાર છે ને સરસ મજાના સહેલી રીતથી ગોટલીનો મુખવાસ બનાવવાની રીત તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો। જોઈ શકો છો સરસ મજાનો આ રીતે હલાવી દઈશું। બધી જ ગોટલીમાં આપણો સંચળ પાવડર એડ કરી દઈશું અને હવે આને આપણે ડીશમાં લઈ લઈશું। તો જોઈ શકો છો સરસ મજાનો ગરમ ગરમ આપણો ગોટલીનો મુખવાસ તૈયાર છે। તો આને આપણે ઠરવા માટે થોડી વાર મૂકી દઈશું અને આને તમે ગમે તે મુખવાસમાં એડ કરી શકો છો, તલના કે ગમે તે મુખવાસમાં એડ કરી શકો છો અને આમ જ ખાઈ શકો છો। તો આને ઠરી જાય એટલે આપણે બોટલમાં ભરીને સ્ટોર કરી શકીએ છીએ। તો જોઈ શકો છો સરસ મજાનો મુખવાસ આપણો તૈયાર છે। તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં લખો તમને મારી રેસીપી કેવી લાગી। ફરી મળીએ નવી રેસીપી સાથે। જય સ્વામિનારાયણ।